નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. રાષ્ટ્રીય સલામતી સપ્તાહ અંતર્ગત રાજપુર પ્રાથમિક કન્યા અને કુમાર શાળા ખાતે ફાયર મોક ડ્રીલનું ખાસ આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રવ્યાપી સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સિદ્ધપુર નગરપાલિકાના ડિઝાસ્ટર વિભાગના કર્મચારીઓ દ્વારા ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સિદ્ધપુર નગરપાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સિદ્ધપુરના રાજપુર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક કન્યા શાળા નંબર 4 અને કુમાર શાળા નંબર 7 ખાતે વિદ્યાર્થીઓને આગ લગાવવાના બનાવો સમયે ફાયર સેફટીના સાધનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ આગને કેમ નિયંત્રણમાં લાવવી તેનું એક મોક ડ્રીલ દ્વારા પ્રદર્શન કરી રજૂ કરવામાં આવ્યું. બંને શાળાના આચાર્યો, વિદ્યાર્થીઓ, શિક્ષકોને પ્રત્યેક મોક ડ્રીલ દ્વારા આગના પ્રકારો તથા તેને બુઝાવવા વપરાતા ચોક્કસ ટાઈપના ફાયર એક્સટિંગ્યુશર અને વોટર બાઉઝર દ્વારા લાઈવ ડેમો થકી સમજણ આપવામાં આવી. ડિઝાસ્ટર વિભાગના બ્રિજેશ બલસારાની અગ્રતામાં કર્મચારીઓ અને શાળાઓના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સરાહનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો. નાની વયના વિદ્યાર્થીઓને આગ લાગવાના કારણો અને તેને બુઝાવવાની પ્રક્રિયાને સમજણ તેઓને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. બંને શાળાના આચાર્ય સર્વશ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ અને ચિત્રાબેન જોશી સહિત સ્ટાફ મિત્રોને ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને જ્ઞાનપ્રદ અને સફળ બનાવ્યો હતો. નગરપાલિકાના બ્રિજેશભાઈ બલસારાના અને નગરપાલિકા પ્રકાશનો આભાર વ્યક્ત કર્યો હતો. ડિઝાસ્ટર વિભાગ આપત્તિ વ્યવસ્થાપન માટે લોકોમાં જનજાગૃતિ આવે અને સંકટ સમયે મદદ માટે વધુમાં વધુ લોકોને સમજણ અને તાલીમ આપી દુર્ઘટનાઓ સમયે જાન મામલે બચાવ કેવી રીતે કરવો તેમ બ્રિજેશભાઈ બલસારા ભાઈએ જણાવ્યું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.